हेलो मित्रों, केम छो। आज આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તો એના વિશે સંપૂર્ણ ડિટેલ કે જે વિડીયોમાં તમને મળશે કે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે, કયા પદ માટે અરજી કરી શકશો, તમને કેટલો પગાર મળશે અને ગ્રેડ પે તમારો કેટલો રહેશે, શૈક્ષણિક લાયકાત શું જોઈએ, છેલ્લી તારીખ કઈ છે, અરજી પ્રક્રિયા કઈ રીતે રહેશે એટલે કે તમે ક્યાંથી અરજી કરી શકશો, કેટલી ફી છે અને કોને ફીમાં છોડ આપવામાં આવી છે, પરીક્ષા પેટર્ન અને સિલેબસ ખાસ તો શું રહેશે, પછી મેઇન છે પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે, એમાં ઇન્ટરવ્યૂ હશે કે નહીં, કયા રાજ્યમાં એટલે કે ગુજરાતમાં જ મળશે પણ કયા શહેરમાં તમને જોબ મળી શકે છે, કેટલા સ્ટેપમાં ભરતી થશે એટલે કે એનું વેઇટિંગ ઓપન થશે કે નહીં, કઈ ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે ખાસ, અને એના પછી આપણી જે ખાસ ટીપ છે કઈ રીતે તૈયારી કરવી અને શું વાંચવું, કોને આ નોકરીનો સૌથી વધુ લાભ થશે અને ભરતીમાં અરજી કરવી કે નહીં, સંપૂર્ણ માર્ગદર્શન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। શરૂ કરીએ આપણો આજનો આ મજાનો વિડીયો જીપીસીબી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ। સૌથી પહેલાં તો જોઈએ તો જીપીસીબી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કુલ 513 જગ્યાઓ નથી, કુલ 105 જગ્યાઓ છે। 105 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જે તમે 22/5/2025 સુધી એટલે કે આની છેલ્લી તારીખ છે 22/5/2025, 7/5થી ભરાવાના શરૂ થશે અને 22/5/2025 સુધી રાત્રે 23:59 કલાક સુધી એટલે કે રાતના 12 વાગ્યા સુધી તમે 22 તારીખે ફોર્મ ભરી શકશો। વધુ જોઈએ તો એની જગ્યાઓ કયા કેટેગરી માટે કેટલી છે તો કુલ 105 જગ્યાઓ છે, જેમાંથી બિન અનામત એટલે કે જનરલ માટે 44, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS એના માટે 10 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 6, અનુસૂચિત જનજાતિ માટે 19, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 26 જગ્યાઓ છે। એમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ આટલી છે અને કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓ અને માજી સૈનિક એટલે એક્સ સર્વિસમેન માટે 10 જગ્યાઓ ફાળવવામાં આવી છે। આમાં આ જોવાનું આપણે આવતું જ નથી કેમ કે દિવ્યાંગો માટે સ્પેશિયલ કોઈ રિક્રુટમેન્ટ છે જ નહીં, તો આ જે ફકરો છે આનો અહીંયા કોઈ મહત્ત્વ છે જ નહીં। વધુમાં જોઈએ તો પગાર ધોરણ તમને કેટલું મળશે તો અહીંયા તમને 5 વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે 5 વર્ષ માટે। 5 વર્ષ પછી તમારો બેઝિક હશે 39,900, 39,900 પ્લસ તમને મળશે ડિયરન્સ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું જે કહેવાય છે, જે હાલમાં 55% ચાલે છે ગુજરાત સરકારમાં, એના સિવાય જે તે જિલ્લામાં તમારું પોસ્ટિંગ હશે, જો તમને ક્વાર્ટર્સ નહીં મળે એટલે કે સરકારી મકાન નહીં મળે તો એની સાથે તમને મળશે HRA કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે ઘરનું ભાડું મળે છે, અને આના સિવાય બીજા ઘણા બધા એલાઉન્સ મળશે, એટલે કે અંદાજિત સેલેરી તમારી અત્યારના ડીએ પ્રમાણે, અત્યારના મોંઘવારી ભથ્થા પ્રમાણે તમારી અંદાજિત સેલેરી 40,000 જેટલો બેઝિક અને 30,000 જેટલું અધર એલાઉન્સ, એમ કરીને ટોટલ 70,000 જેટલી સેલેરી આરામથી થશે। અને 5 વર્ષ સુધીમાં 8મું પગાર પંચ જો લાગુ થઈ ગયું તો 80-90,000 પ્લસ સેલેરી તમને આરામથી મળશે 5 વર્ષ પછી। આમ છતાં આ બાબતનો કોર્ટમાં કેસ દાખલ કરેલ છે, તો એનો જવાબ આવે તો એ પ્રમાણે એનો પગારમાં બદલાવ થવાની સંભાવના છે। વય મર્યાદા જોઈએ તો 37 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકો છો, 37 વર્ષની ઉપરના હોય તો એમને સ્પેશિયલ છૂટ આપવામાં આવી છે, જેમ કે મહિલાઓને, પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને મળે છે, તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો। શૈક્ષણિક લાયકાત જોઈએ તો ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે MSc માસ્ટર કરેલું હોવું જોઈએ તમારે, શેમાં કરેલું હોય, એન્વાયરમેન્ટ સાયન્સ, કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, એક્વાટિક બાયોલોજી, મરીન બાયોલોજી, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, એગ્રોનોમી, ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન આમાં હોવું જોઈએ। એના સિવાય બીજી નોલેજ શું હોવી જોઈએ, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે CCC નો જે કોર્સ આપણે સામાન્ય રીતે કહીએ છીએ તો એ હોવું જોઈએ, અને તમને હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ, જે આના માટે જરૂરી છે। આના સિવાયની આપણે જરૂરિયાત જોઈએ તો વય મર્યાદામાં છૂટછાટની ઉપર વાત કરી
તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટ. જોજો, સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોને કોઈ છૂટ આપવામાં આવી નથી. અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટ. પછી છે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ. અને માજી સૈનિક જે છે એક્સ સર્વિસમેન, એટલે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટ. તો આટલી છૂટ મળશે. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા ન હોય, દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે નહીં. એટલે કે સ્પેશિયલ કોઈ ઉમેદવાર દિવ્યાંગ હોય એમની કોઈ જગ્યા છે નહીં. જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર ભરશે તો એને સામાન્ય ઉમેદવાર ગણશે, તો સામાન્ય ઉમેદવાર પ્રમાણે મળતી છૂટછાટ એમને મળશે, બાકી સ્પેશિયલ કોઈ છૂટછાટ એમને મળશે નહીં. ખાસ એસએબીસીના વિદ્યાર્થીઓ માટે તો એની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 20/5 છે. તો ત્યાં સુધીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ 1/4/2023 થી 22/5/2025 સુધીનું. એના પછીનું નોન ક્રિમિલિયર અથવા આ તારીખ પહેલાંનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે તો એ માન્ય ગણવામાં આવે નહીં. આ સેમ વસ્તુ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે પણ લાગુ પડે છે. ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા ઉમેદવારો હોય તે એમના માટે જે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે એ 22/5/2025 સુધીમાં મેળવેલો હોવું જોઈએ અને એના 3 વર્ષ સુધી એ માન્ય હોય. એટલે કે 23/5/2022 થી 22/5/2025 સુધી મેળવેલું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ગુજરાત સરકારનું હોવું જોઈએ, તો એ માન્ય ગણાશે. હવે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જે ભારત સરકારનું નીકળે છે તો એ તમે કઢાયેલું હોય તો પણ એનો વાંધો નહીં, પણ એ 1 વર્ષની અંદરનું હોવું જોઈએ. 1 વર્ષમાં એક્સપાયર થઈ જાય છે, એટલે કે 1 વર્ષની અંદરમાં જે ભારત સરકારનું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય તો એ પણ માન્ય ગણવામાં આવશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે અમારું રિઝલ્ટ આવ્યું નથી તો શું અમે ફોર્મ ભરી શકીએ? તો શૈક્ષણિક લાયકાત માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવાનું અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર અને જરૂરી લાયકાત 22/5/2025ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે તમારું રિઝલ્ટ છેલ્લામાં છેલ્લું 22/5/2025 સુધી આવી જવું જોઈએ. એટલે કે તમારું માસ્ટર 22/5/2025 સુધી પૂર્ણ થઈ જતું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો. કમ્પ્યુટરની જાણકારી જે આપણે આગળ જોઈ એ પ્રમાણે, પરંતુ આમાં એક મસ્ત મજાનો કે ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો એવા પ્રમાણપત્ર હોય તો પણ ચાલશે. હવે જો તમારી પાસે આવું સર્ટિફિકેટ ન હોય તો તમે અરજી કરી શકો છો, પરંતુ તમારી નિમણૂક મળે એ પહેલાં તમારે આવું સર્ટિફિકેટ એટલે કે આ પરીક્ષા પાસ કરી આનું પ્રમાણપત્ર જે તે અધિકારીને રજૂ કરવાનું રહેશે. જો એ વખતે સત્તાધિકારી આવા કિસ્સામાં સર્ટિફિકેટ નહીં મળે તો તમારી નિમણૂક રદ કરી શકે છે. હવે મેઇન વાત જોઈએ પરીક્ષા ફી. પરીક્ષા ફી કેટલી છે? તો બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ એટલે કે બાકીના બધા જ આવી ગયા તમામ કેટેગરી, મહિલા, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન ઉમેદવારો બધા માટે 400 રૂપિયા ફીસ છે. પરંતુ આ ફી જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો દરેકની ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે જો તમે પરીક્ષા આપવા માટે જશો તો આ ફી તમને 100% પૂરેપૂરી પાછી આપવામાં આવશે. અરજી આપણે કઈ રીતે કરવાની છે? તો રેગ્યુલર ઓજસ ઉપર જે પ્રમાણે જઈને OTR નાખી અરજી કરો છો એ રીતે તમારે નોર્મલી અરજી કરવાની છે. આમાં કોઈ ખાસ મહત્ત્વનું નથી, પરંતુ અરજી કન્ફર્મેશન કરવાનું ભૂલતા નહીં. કન્ફર્મેશન કરી અને એને એક PDF બનાવી અથવા પ્રિન્ટ કાઢીને સાચવી રાખજો જેથી ભવિષ્યમાં કામ લાગે. હવે જોઈએ તો પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે. તો પરીક્ષા પદ્ધતિમાં તમારે 2 પેપર આવશે. એમાં પાર્ટ A અને પાર્ટ B, મતલબ પેપર સેમ જ હશે પણ એમાં 2 પાર્ટ આપેલા હશે. તો એમાં પાર્ટ Aમાં શું હશે? તો 30 માર્ક્સનો તાર્કિક એટલે કે રિઝનિંગ આપણે જે કહીએ છીએ, 30 માર્ક્સનું ગાણિતિક એટલે કે મેથ્સ, એમ કરીને 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હશે. જ્યારે પાર્ટ બીમાં 30 માર્ક્સનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન્સ એ હશે. અને બાકીના 120 માર્ક્સનું વિષયને સંબંધિત, મતલબ કે આમાં જે એન્વાયરમેન્ટને લગતી હશે, કેમિસ્ટ્રીને લગતું હશે, તો એ રીતનું હજુ સંપૂર્ણ સિલેબસ આવશે ત્યારે ખબર પડી જશે આપણને. આપણે વિડીયો બનાવી દઈશું ચેનલ પર, એ તમે જોઈ લેજો. તો એનો 120 માર્ક્સનું વેઇટેજ હશે. અને દરેકમાં એટલે કે પાર્ટ એમાં તમારે 40% લાવવા ફરજિયાત છે, જ્યારે પાર્ટ બીમાં પણ 40% લાવવા ફરજિયાત છે. એટલે કે
પાર્ટ એમાં તમારે 24 માર્ક્સ 60માંથી 24 માર્ક્સ લાવવા કમ્પલસરી છે, જ્યારે પાર્ટ બીમાં 150 માર્ક્સ છે તો આમાં 60 માર્ક્સ લાવવા તમારે કમ્પલસરી છે. આમાં 24 માર્ક્સ અને આમાં 60 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. જો તમારા આમાં આટલા માર્ક્સ નહીં આવે તો ભલે તમારે આમાં 150માંથી 100 માર્ક્સ હોય, પણ આમાં 24 માર્ક્સ નહીં આવે તો તમે ક્વોલિફાઈ ગણાશો નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું, એટલે કે તમારે મેથ્સ રીઝનિંગ પર પણ પૂરતું ધ્યાન આપવાનું છે, ભલે તમને વિષય વાય 100માંથી 100 લાવો. બસ જરૂરી માહિતી આટલી જ હતી. આના સિવાય જો તમારે કોઈ માહિતીની જરૂર હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, તો આપણે એનો અલગથી એક વિડીયો બનાવી દઈશું અથવા શોર્ટમાં આન્સર આપી દઈશું કોમેન્ટમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ ભરતીમાં, નેક્સ્ટ વિડીયોમાં.